વરસાદ બાદ અનેક વિસ્તારોની અંદર સોસાયટીઓમાં પાણી ભરાઈ ગયા છે। જે રીતે વરસાદ વરસ્યો, અનેક નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ફરી વળ્યા છે। અંબાજી નેડિયા વિસ્તારમાં આવેલ 15 જેટલી સોસાયટીને જોડતા માર્ગ ઉપર આજે પણ કેડસમાં પાણી ભરાયેલા છે, જેના કારણે લોકોને ખૂબ જ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। તો સ્કૂલ જતા બાળકના અભ્યાસ પર અસર પડી રહી છે। નોકરી ધંધા માટે જતા લોકો આ વરસાદી પાણીના કારણે પોતાના ઘરમાં જ પુરાઈ રહેવા માટે મજબૂર બન્યા છે। આ વિસ્તારમાં આવેલ અનેક દુકાનોના શટર વરસાદી પાણીના ભરાઈ ગયા છે, જેના કારણે વેપારીઓ પણ પરેશાન થઈ રહ્યા છે। છોકરાનું અઠવાડિયાથી વેકેશન પડ્યું છે સ્કૂલમાં, અને પાણી અમે અને ટોયલેટ પણ નહીં જઈ શકતા, એટલું પાણી છે। કોઈ શાક નહીં, દૂધવાળા નહીં, કોઈ અંદર આવી નહીં શકતા। અને અમારા ઘરે કાલે રાતે એટલો વરસાદ પડ્યો નહીં કે અમારે અહીંયા ભૂવો પડી ગયો છે। એમાં અને મારે દેરાણી છે અંદર આખી જતી રહેતી, ખાલી એનું મોથું જ દેખાતું હતું। આ તો અમે બધા ઘરે હતા તો એને ખેંચીને કાઢી, 3-4 જણા પુરુષો થઈને એને ગાડી ખેંચીને। 7-8 વર્ષમાં અમે જિલ્લા સ્વાગતમાં, તાલુકામાં, નગરપાલિકામાં વારંવાર રજૂઆતો કરીએ છીએ, પણ સરકારી અર્થતંત્રનો કોઈ રિસ્પોન્સ મળતો નથી અને કોઈ કશું કામ કરવા તૈયાર જ નથી। અમે પાણીમાં છેલ્લા 7-8 વર્ષથી તકલીફ ભોગવીએ છીએ। એમાં નાના બાળકો સ્કૂલે જવા, કોઈને પડવા વાગવું, કેળ સુધી પાણી ભરાઈ જવું, આવી સમસ્યા અમે દર સાલ ચોમાસામાં ઋતુમાં ભોગવીએ છીએ અને કોઈ તંત્ર કામે લાગતું નથી। તંત્ર આ બાબતમાં બિલકુલ રજૂઆતો કરવા છતાં એમના જવાબો પણ અમને નિષ્ક્રિય મળે છે।